વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં એટલે કે એપ્રિલમાં સત્તાવાર મુલાકાતે શ્રીલંકાના પ્રવાસે જણાવશે. તો પીએમની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો જાણકારી મુજબ ગયા વર્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકેની દિલ્હી મુલાકાત દરમિયાન થયેલા કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાતે જવાના છે. તો આ મુલાકાત દરમિયાન પીએમ મોદી શ્રીલંકાની સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં માછીમારોના વિવાદ, વેપાર સંબંધો, સુરક્ષા સહયોગ અને ક્ષેત્રીય સહયોગ જેવા મુદ્દાઓ સામેલ છે. ત્યારે શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજેતા હેરાતે શનિવારે સંસદમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાત લેશે. તો મહત્વનું છે કે વર્ષ 2015 પછી પીએમ મોદી શ્રીલંકાની આ ચોથી મુલાકાત હશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.